આજના મોટા સમાચાર। બાંગ્લાદેશ એરપોર્ટ પર ભીષણ આગ લાગવાથી રશિયાથી આયાત કરેલા પરમાણુ પાવર પ્લાન્ટના સાધનોનો નાશ થયો છે। બાંગ્લાદેશના એરપોર્ટ પર લાગેલી ભીષણ આગ મામલે તપાસનો દોર શરૂ થયો છે। તે અકસ્માત હતો કે કાવતરું તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે। એરપોર્ટ પર લાગેલી આગમાં બાંગ્લાદેશના પરમાણુ પાવર પ્લાન્ટના સાધનો નાશ થયા હતા। આગામી રશિયાથી આયાત કરેલા પરમાણુ પાવર પ્લાન્ટ માટે 18 ટન સામગ્રી પણ બળી ગઈ હતી। બાંગ્લાદેશના પબના જિલ્લાના ઈશ્વરદીમાં સ્થિત રૂપપુરમાં 2 યુનિટ ધરાવતો પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે। આ વર્ષે ડિસેમ્બરમાં પહેલું યુનિટ વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાંગ્લાદેશના અમલીકરણ દેખરેખ અને મૂલ્યાંકન વિભાગને શંકા છે કે હવે તે નિર્ધારિત સમય મર્યાદામાં શરૂ થઈ શકે। દરમિયાન શનિવારે આગ લાગવાના કારણે રૂપપુર પરમાણુ વીજ પ્લાન્ટનું કામ ફરીથી અટકાવી દેવામાં આવ્યું છે। શનિવારે જ્યાં આગ લાગી હતી તે એરપોર્ટનો જે ભાગ આયાતી સાધનો સંગ્રહ માટે ઉપયોગમાં લેવાયો હતો। બાંગ્લાદેશી મીડિયા આઉટલેટ પ્રથમ આલો અનુસાર રૂપપુર પરમાણુ વીજ પ્લાન્ટ માટે ઇલેક્ટ્રિક સાધનો રશિયાથી ઢાકા લાવવામાં આવ્યા હતા। આયાતી સાધનોનું સંચાલન કરી કંપનીના અધિકારી બિપ્લબ હુસેને જણાવ્યું હતું કે રશિયાથી આશરે 18 ટન ઇલેક્ટ્રોનિક સાધનો 6 દિવસ પહેલા ઢાકા એરપોર્ટ પર આવ્યા હતા। આ વસ્તુઓને ઉતારવા માટે પરમાણુ ઉર્જા પંચ પાસેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યું હતું। આ પ્રક્રિયામાં વિલંબને કારણે ગયા ગુરુવારે સુધી સાધનો ઉતારી શક્યા ન હતા। આ રવિવારે ઉતારવાનું નક્કી હતું, પરંતુ તે પહેલાં જ આગથી બધા ખાખ થયા હતા।